નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। હવે જોઈએ અગત્યના સમાચાર। સાંતલપુર તાલુકામાં મુખ્યમંત્રી મુલાકાત લે તે પહેલા કોંગ્રેસની પ્રતિક્રિયા। સાંતલપુરમાં સમસ્યાઓ દૂર નહીં કરવામાં આવે તો કોંગ્રેસે આંદોલનની આપી ચીમકી। સાંતલપુર રાધનપુરની વિવિધ સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આંદોલનની ચીમકી। ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સંગઠન મહામંત્રી આદિત્ય જુલાઈએ આપી ચીમકી। 18 જુલાઈના મુખ્યમંત્રી આવશે ત્યારે વિવિધ પ્રશ્નોને લઈને તેમને મળીને રજૂઆત કરીશું। સાંતલપુર ખાતે તાલુકાની કચેરીઓ બનાવવામાં આવે। સાંતલપુરના 25 કિલોમીટર વિસ્તારના ગામડાઓનો વારાહી ખાતે આવેલ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે। ભારતમાલા રોડ તેમજ નેશનલ હાઈવેમાં થતી ગેરરીતિથી અટકાવવામાં આવે। જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો સાંતલપુરથી આંદોલનની શરૂઆત કરીશું। રાધનપુર નગરપાલિકામાં ગટર રોડ રસ્તાની વ્યવસ્થા નહીં થાય તો પણ કરીશું આંદોલન। પાટણ જિલ્લામાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસે પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની આપી ચીમકી। રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, રાધનપુર। મુખ્યમંત્રી શ્રી ખૂબ લાંબા સમય બાદ સાંતલપુર અનેક ખાતમુહૂર્તો કરવા આવી રહ્યા છે, સારું કામ કરવા આવી રહ્યા છે, એટલે સૌપ્રથમ હું એમને શુભેચ્છાઓ આપવા માંગુ છું। પણ આ ખાતમુહૂર્તના તાયફાઓ પાછળ સાંતલપુર વિસ્તારની અને સાંતલપુર વિસ્તારના નાગરિકોની સાચી માંગણી શું છે, તેમની જરૂરિયાત શું છે, તેનો ક્યારે સોલ્યુશન થશે આની કોઈ વાત નથી કરતું। અને તે માટે કોંગ્રેસ પાર્ટીએ, યુથ કોંગ્રેસે, અમે લોકોએ નક્કી કર્યું છે કે વિસ્તારના લોકોની, વિસ્તારની જે માંગણીઓ છે તે પૂરી નહીં કરવામાં આવે તો આ કાર્યક્રમ બાદ ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન સાંતલપુરથી શરૂઆત થશે, જે સમગ્ર ગુજરાત સુધી જશે। આ વાત યુથ કોંગ્રેસ આજે જનતા વચ્ચે લઈને આવી છે। માંગણીઓ કોંગ્રેસ પાર્ટીની કે અમારી નથી, જે માંગણીઓ છે આ વિસ્તારના લોકોની, આ વિસ્તારની માંગણીઓ છે। આ વિસ્તારને ખૂબ લાંબા સમયથી સાંતલપુરના છેલ્લા ગામડાઓ અગર આપણે જોઈએ તો રોજુ, પીપરાળા, ઉપરામ, ચારણકા, એવાલ, ધોકાવાડા, ત્યાંથી ત્યાંના નાગરિકોને સરકારી કચેરી જવું હોય, તાલુકા પંચાયત, પ્રાંતની કચેરીમાં જવું હોય તો ઓછામાં ઓછું 50, 60, 70 કિલોમીટર એમને ધક્કા ખાઈ અને સરકારી કચેરી ખાતે પહોંચવું પડે। આટલા વર્ષોથી અનેક આગેવાનોએ, કોંગ્રેસ પાર્ટીએ, અમે લોકોએ ખૂબ માંગણીઓ કરી કે સાંતલપુર ગામ ખાતે તાલુકાનું મથક આપવામાં આવે, સરકારી કચેરીઓ ત્યાં ખોલવામાં આવે। આસપાસના જે ગામડાઓ છે તેમના લોકોને ખૂબ સમસ્યા ભોગવવી પડે છે, ખૂબ પીડા ભોગવવી પડે છે, છેક વારાહી સુધી લાંબા થઈને જવામાં। એટલે અમારી એક માંગણી પહેલી એ છે કે સાંતલપુર ગામ